કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી. ગુજરાતમાં એક તરફ ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે? તો મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અહીં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સરહદી જિલ્લા કચ્છમાં પણ કમોસમી વરસાદની વકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ ડબલ ઋતુનો અનુભવ થવાથી આરોગ્ય પર તેની અસર પડી શકે છે. તાજેતરના તાપમાનના આંકડા: વલ્લભ વિદ્યાનગર 37.6 ડિગ્રી, રાજ્યમાં સૌથી વધુ ગરમી, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી. ઉનાળુ પાકની કાપણી અને રવિ પાકના સંગ્રહના સમયે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરમાં પડેલો પાક પલળી જવાની ભીતિને કારણે ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાત માટે મહત્વના છે, એટલે કે 48 કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં આવતા આ પલટાને કારણે ગરમીમાં તો ઘટાડો થશે, પણ કમોસમી વરસાદ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જય હિન્દ.